સુરત શહેરના ડુમ્મસ રોડ પર આવેલી પ્રાચીન નગરી ખાતે આજે માનવતા અને ભંગલ ભાવનાઓના ત્રિવેણી સંગમ રચાયો હતો। યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહલગ્ન ભાગરૂપે આજે 101 પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે ભવ્ય મહેંદી રસમ કાર્યક્રમ યોજાયો હતો। સુરતમાં પ્રાચીન નગરી ખાતે સવારે 11 વાગ્યાથી શરૂ થયેલા કાર્યક્રમમાં 101 દીકરીઓને એક સાથે પોતાને હાથોમાં મહેંદી મુકાવી લગ્ન ઉત્સવના શ્રી ગણેશ કર્યા હતા। જે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તેવી દીકરીઓના જીવનમાં ખુશીનો રંગ ભરવા માટે યશવી ફાઉન્ડેશન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મહેંદીની સાથે મંગલ ગીતો અને ઉત્સાહભર્યા વાતાવરણને કારણે સમગ્ર પ્રાચીન નગરી ગુંજી ઉઠી હતી। મારું નામ અમૃતા ગામિત છે અને હું વ્યારાથી આવી છું। અમૃતાબેન, આજે મહેંદી છે, કેવી રીતે લાગી રહ્યો છે? મહેંદીનો તો આટલું સરસ છે ને, એમ કે જે ફિલિંગ્સ છે ને એક્સપ્લેન નહીં કરી શકાય એટલી બધી ખુશી છે। ક્યારેય વિચાર્યું ના હતું કે આટલી સરસ એમ આવી રીતે મહેંદીનું ફંક્શન થશે, આટલી એમ સરસ મહેંદી મૂકાશે, ક્યારેય વિચાર્યું ના હતું જે આજે આ યશવી ફાઉન્ડેશન દ્વારા જે ખુશી મળી છે। તો આટલા મોટો મહેમાનો લોકો આવશે મેરેજમાં, કેવું સપનું જોયું છે? સપનું વિચાર્યું જ ના હતું, સપનાની વાત તો દૂર છે, પણ ક્યારેય વિચાર્યું જ ના હતું કે આટલી સરસ રીતે થશે। સપનો પૂરો થવાના કોને છે આપશો? યશવી ફાઉન્ડેશન। તો વિચાર કરેલો કે આવી રીતના આટલા લોકોના સમક્ષ મારી મહેંદી થશે અને આટલા મોટા લોકો આવશે, હાજર હશે? મારું નામ સત્યેન નાયક છે। હું યશવી ફાઉન્ડેશન એઝ અ CEO હેડ કરું છું અને આજે 11 માર્ચે અમે આ મહેંદીના પ્રસંગનું આયોજન કર્યું છે એવી 101 દીકરીઓ માટે જે યશવી પરિવારનો હિસ્સો બનવા જઈ રહી છે। આજે અમારા માટે એક પરિવાર જેવી લાગણી છે, કારણ કે આ 101 જરૂરતમંદ અને પિતા વિહોણી દીકરીઓ જે છે અમારી સાથે, એ યશવી પરિવારનો હિસ્સો છે અને યશવી પરિવાર પોતે તેમના પરિવારનો હિસ્સો છે। મહેંદીનો આ પ્રસંગ એ લગ્નની તડામાર તૈયારીઓ છે અને દરેક દીકરીના ચહેરા પર જે મુસ્કાન છે એ જ અમારા માટે એક પરિવાર તરીકે સાચી સફળતા છે। થેન્ક યુ। યશવી ફાઉન્ડેશનના આયોજકે જણાવ્યું કે આ દીકરીઓ પોતાની એકલી ન સમજે અને તેમના માટે જીવનના સૌથી મોટા પ્રસંગે કોઈપણ પ્રકારની ઉણપ ન રહે, તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। મહેંદી રસમ બાદ હવે આગામી તારીખ 14 માર્ચના રોજ આ દીકરીઓ પ્રભુત્વમાં પગલાં પાડશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।